નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 4 ગણિતનું પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાડ વિશે શીખીશું. મિત્રો, આપણે મોટે ભાગે ખેડૂતના દીકરા છીએ અને ખેતરની આસપાસ એટલે કે ખેતરની ફરતે વાડ કરવાના ઘણા પ્રસંગો વિશે આપે સાંભળ્યું હશે. તો એવા જ કંઈક વિચારો અને વાત સાથે આપણા આ પ્રકરણમાં આપણને નવા મુદ્દા શીખવાના મળશે. તો ચાલો મિત્રો, શીખવાની શરૂઆત કરીએ. રહેમત એક ખેડૂત છે. તેણે તેના ખેતરમાં ઘઉં વાવ્યા છે. રહેમત એવું કહે છે કે ભાઈ મારા ખેતરની ફરતે વાડની જરૂર છે. જો આ રહેમત છે અને એનું ખેતર કંઈક આવા આકારનું છે અને એ પોતાના ખેતરની આસપાસ વાડ કરવા ઈચ્છે છે. મારે કેટલો તાર ખરીદવો પડશે? તો આપણને ખબર છે મિત્રો કે ખેતરની ધાર ઉપર આપણે વાર કરીએ. હવે આગળનો પ્રશ્ન સમજીએ કે રહેમત તેના ખેતરની હદની લંબાઈ જાણવા ઈચ્છે છે. શું તમે આ ચિત્રની મદદથી તે શોધી શકશો? જુઓ, દરેક બાજુની લંબાઈ તેની બાજુમાં લખેલ છે. જુઓ, આ એની ધાર થઈ મિત્રો, જે કાળા અક્ષરે મેં હમણાં તમને બતાવી. હવે આ એનું ખેતર છે. રહેમત એના ખેતરની ધાર માપી રહ્યો છે. શું માપ છે જોઈએ ચાલો. આ 9 મીટર છે. આ ધારની લંબાઈ 15 મીટર છે. જે માપી રહ્યો છે તે ધારની લંબાઈ 21 મીટર છે અને આ ધારની લંબાઈ 9 મીટર છે. હદ 54 મીટર લાંબી છે. આ રહેમતને ખ્યાલ આવી ગયો. એણે બધી બાજુઓની લંબાઈનો સરવાળો કર્યો તો ખ્યાલ આવ્યો કે ભાઈ એની જે ખેતરની જે ધાર છે, હદ છે, એ 54 મીટર લાંબી છે. રહેમત 70 મીટર તારનો વાળેલો વીંટો એટલે કે રોલ વાડ માટે ખરીદ્યો. જુઓ, આ રીતે વીંટો ખરીદે છે તાર માટે, વાડ માટે. એટલે ગણપત કહે છે કે હું પણ મારા ખેતર માટે આવું જ કરીશ. ગણપત એમની પાસે માંગણી કરે છે કે શું તમે મને તમારો વધેલો તાર આપશો? કારણ કે રહેમતને 54 મીટર તારની જરૂર છે અને એને 70 મીટર તાર ખરીદ્યો છે. એટલે રહેમત કે છે ઓહો, ચોક્કસ, કેમ નહીં. અહીં પ્રશ્ન છે કે રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો? તો સ્વાભાવિક વસ્તુ છે કે પોતાની વાડ માટે જરૂરી તાર રાખ્યો અને બાકીનો વધેલો આપ્યો. તો કેવી ગણતરી બનશે મિત્રો કે રહેમતે ગણપતને 70 ઓછા 54 કે જે એમને વાડ માટે રાખ્યો, એટલે કે 70 માંથી 54 જાય તો 16 મીટર તાર આપ્યો હશે ગણપતને. આગળ સમજીએ. ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેના ખેતર ફરતે વાડ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેને વધારે તારની જરૂર પડી. જુઓ, ગણપતનું ખેતર કઈ આવું છે. ગણપતના ખેતરની હદની લંબાઈ કેટલી લાંબી હશે, એટલે કે લંબાઈ કેટલી હશે? જુઓ મિત્રો, આ 15 મીટર છે, એની સામે પણ 15 મીટર છે, આ 9 મીટર છે, 18 મીટર છે, 9 મીટર છે. એટલે 15 મીટર બે વાર, 9 મીટર બે વાર અને 18 મીટરનો એક વાર છે. તો એની હદની લંબાઈ જો શોધવી હોય તો એની બધી બાજુઓની લંબાઈનો સરવાળો કરવો પડે. તો આ રીતે કરીશું. ગણપતના ખેતરની હદ 15 મીટર વત્તા એની સામેની બીજી 15 મીટર વત્તા 9 મીટર વત્તા પાછી 9 મીટર, 9 મીટરની સામેની, અને આ જે નીચેની બાજુ છે તે 18 મીટર. આમ બધી બાજુઓનો સરવાળો કરીશું તો આપણને 66 મીટર જવાબ મળશે. હવે યાદ કરો મિત્રો કે ગણપતને તેના ખેતર માટે વધુ કેટલા મીટર તારની જરૂર પડશે? એને કેટલા મીટર તાર મળેલો રહેમત પાસેથી? 16 મીટર મળેલો અને એને જરૂર છે 66 મીટરની. તો પ્રશ્ન છે કે કેટલા વધારે તારની જરૂર પડશે? તો ચાલો મિત્રો ગણતરી કરીએ.
ગણપતના ખેતરની હદની લંબાઈ કેટલી છે? તો 66 મીટર. હમણાં જ આપણે શોધી. તેની પાસે કેટલો તાર છે? તો 16 મીટર, કે જે રહેમતે એમને આપ્યો છે. તેને જોઈતા વધુ તારની લંબાઈ શોધવી હોય તો 66 માંથી 16 બાદ કરવા પડે. તો 66 મીટર ઓછા 16 મીટર બરાબર 50 મીટર. એટલે કે ગણપતને બીજો વધારાનો 50 મીટર તાર જોઈશે. જવાબ છે આપણો 50 મીટર તાર. આ તમામ જવાબોની આપ નોંધ કરતા રહેશો. મહાવરો. અહીં કેટલાક વધારે ખેતરના ચિત્રો આપેલ છે. કયા ખેતરની હદ સૌથી લાંબી છે તે શોધો. અહીં હમણાં જે બે ખેતરના આપણે હદ ની લંબાઈ શોધી એ રીતે અન્ય ખેતરના ચિત્રો આપેલા છે અને એની હદની લંબાઈ આપણે શોધવાની છે. ચિત્ર છે. જુઓ, ખેતર અને તેની લંબાઈ ચિત્રમાં દેખાઈ રહી છે. હવે હદની લંબાઈ શોધવી હોય તો બધી બાજુઓની માપનો સરવાળો કરવો પડે લંબાઈનો. તો 15 મીટર વત્તા ઘડિયાળની દિશામાં જઈએ તો 6 મીટર, વળી પાછા 15 મીટર અને વત્તા 24 મીટર બરાબર 60 મીટર થાય. તો આ ખેતરની હદની લંબાઈ 60 મીટર. આગળના ખેતરની લંબાઈ જોઈએ બ. આ ખેતર કંઈક આવું છે. જુઓ એની હદની લંબાઈ તો 9 મીટર. ડાબી તરફથી લઈએ તો ઘડિયાળની દિશામાં 6 મીટર વત્તા 3 મીટર વત્તા 6 મીટર વત્તા 6 મીટર અને વત્તા 12 મીટર, અને બધાનો સરવાળો કરીએ તો 42 મીટર થશે. ક. આવું ત્રિકોણાકાર એક ખેતર છે જેની લંબાઈ બાજુઓની આપણને ચિત્રમાં દેખાઈ રહી છે. તો એની હદની લંબાઈ કેટલી થશે મિત્રો? તો 9 મીટર, ઘડિયાળની દિશામાં 12 મીટર અને 15 મીટર. તો બધાનો સરવાળો થશે તો 9 વત્તા 12 વત્તા 15 તો 36 મીટર. હવે ડ. આ ખેતર જુઓ, એની ઉપર 3 બાજુઓ છે અને નીચે 3 બાજુઓ છે. આની હદની લંબાઈ કેટલી મિત્રો? તો 15 મીટર વત્તા 9 મીટર વત્તા 15 મીટર વત્તા 15 મીટર વત્તા 9 મીટર વત્તા ફરી પાછા 15 મીટર. આમ 15 મીટર 4 વખત અને 9 મીટર 2 વખત. તો 15 મીટર 4 વખત એટલે કેટલા થશે મિત્રો? 60. 15 ચોક 60 અને 9 દુ 18 એટલે 60 ને 18 78. તો જુઓ મિત્રો, સરવાળો અહીં 78 મીટર છે જ. તો આ રીતે દ ખેતરની લંબાઈ હદ 78 મીટર થશે. હવે જવાબ આપણો શું બનશે મિત્રો? તો ખેતર દ ની હદની લંબાઈ સૌથી વધુ છે. જે હમણાં આપણે છેલ્લા ખેતરની લંબાઈ હદની શોધી તો એની લંબાઈ સૌથી વધુ છે. ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે આખા ગામમાં ઓળખાય છે. 70 વર્ષની ઉંમરે પણ તે એકદમ તંદુરસ્ત છે. શું તમે તેનું રહસ્ય જાણો છો? તે દરરોજ સવારે ખેતરની ફરતે ચાલે છે. જુઓ મિત્રો, આ ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે ઓળખાય છે કારણ કે રોજ ચાલે છે એટલે તંદુરસ્તી એમની જળવાઈ રહી છે. પ્રશ્ન સમજીએ. તે ચંદુના ખેતર ફરતે રોજ 4 ચક્કર મારે છે. તેમણે કુલ કેટલું અંતર કાપ્યું? તો સૌથી પહેલા તો આપણે એક ચક્કર મારે તો કેટલું અંતર કાપે એ શોધવું પડે અને એને પછી 4 ચક્કર મારે એટલે 4 વડે ગુણવા પડે. તો તમે ચિત્રમાં જોશો તો જે ખેતર છે એની 150 મીટર 150 મીટર એટલે 300 મીટર લંબાઈ સામસામેની બાજુની થાય છે, અને ઉપર નીચેની લંબાઈ 100 એટલે 200 મીટર એટલે 500 મીટર એક ફેરામાં કાપે. તો 4 ફેરામાં મિત્રો 4 ગુણ્યા 500 બરાબર 2000 મીટર, અને 2000 મીટરને કિલોમીટરમાં ફેરવીએ તો 2 કિલોમીટર. તો જવાબ બનશે તેમણે કુલ 2 કિલોમીટર અંતર કાપ્યું. આગળનો પ્રશ્ન છે. ગણપતની પત્ની દરજીની દુકાનમાં કામ કરે છે. તેણે ટેબલ ક્લોથની ફરતે લેસની પટ્ટી લગાવવાની છે. તેણે 100 મીટર લેસ ખરીદી. નીચે આપેલ ટેબલ ક્લોથનું ચિત્ર જોઈને કહો કે એક ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈશે. જુઓ મિત્રો, આ ટેબલ ક્લોથ છે. ડાબી તરફ જોઈએ તો 50 સેમી, ઉપરની બાજુ જોઈએ તો 1 મીટર 50 સેમી,
જમણી તરફની બાજુ જોઈએ તો 50 સેમી અને નીચેની બાજુ જોઈએ તો 1 મીટર 50 સેમી. આ ચારે ચાર બાજુનું માપ છે. તો હવે કેટલી લેસ જોઈએ મિત્રો? તો ચાલો ગણતરી કરીએ. જુઓ, ટેબલ ક્લોથ માટે જરૂરી લેસનું માપ શોધવું હોય તો બધી બાજુઓની લંબાઈનો સરવાળો કરે તો 50 સેમી વત્તા 1 મીટર 50 સેમી વત્તા ફરી પાછા 50 સેમી અને 1 મીટર 50 સેમી. હવે બધાને આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ તો જુઓ, 50 સેમી વત્તા 1 મીટર 50 સેમીના આપણે 150 સેમી લખ્યા છે. વળી પાછા 50 સેમી અને ફરી પાછા 1 મીટર 50 સેમીના 150 સેમી. તો બધા સેન્ટીમીટરનો જો સરવાળો કરીશું તો 400 સેમી થશે અને 400 સેમી એટલે મિત્રો 4 મીટર. તો ટેબલ ક્લોથ લગાવવા કેટલી લેસ જોઈશે? 4 મીટર. આ જવાબોની પણ આપ નોંધ કરશો. આવા 3 ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈએ? તો હમણાં જ જોયું કે એક ટેબલ ક્લોથ માટે 4 મીટર જોઈએ છે. તો ચાલો ગણતરી કરીએ. પદ મૂકશો આપણે. એક ટેબલ ક્લોથને લગાવવા માટે 4 મીટર માટે 3 ટેબલ ક્લોથ ફરતે લગાવવા તો 3 ગુણ્યા 4 અથવા તો 4 ગુણ્યા 3 એટલે કે 12 મીટર લેસ જોઈએ. હવે વીંટા રોલમાં કેટલી લેસ બાકી રહી? હમણાં જ આપણે આગળ જોયું કે 100 મીટર લેસ ખરીદેલી અને એમાંથી 12 મીટર વપરાય તો કેટલી બાકી રહી? ચાલો તેની ગણતરી કરીએ મિત્રો. તો બાકી રહેલ લેસ એટલે કે કુલ લેસ ઓછા વપરાયેલ લેસ. તો કુલ લેસ કેટલી છે? 100 મીટર અને વપરાયેલ લેસ 12 મીટર. તો એમાંથી 100 માંથી 12 કરીએ તો જવાબ આવશે 88 મીટર. આ જવાબોની પણ આપ નોંધ કરતા રહેશો. પ્રવૃત્તિ. નીચે આપેલ આકારના હદની લંબાઈ શોધો. જુઓ, અહીં કોઈ ચોક્કસ આકાર ન હોય એવા 4 આકારો A, B, C અને D આપેલા છે. એની હદની લંબાઈ એટલે એની ધારની લંબાઈ શોધવી પડશે. તો મિત્રો અહીં વક્ર રેખામાં છે એટલે આપે માપપટ્ટીના ઉપયોગથી આની લંબાઈ શોધી શકો નહીં. તો તમે દોરો કે પાતળી દોરીનો ઉપયોગ કરી શકો. આપના પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિઓની લંબાઈ આ પ્રમાણે થશે. A ની હદની લંબાઈ 11 સેમી, B ની હદની લંબાઈ 13 સેમી, C ની હદની લંબાઈ 12 સેમી અને D ની હદની લંબાઈ 10 સેમી છે. દરેક આકારમાં કેટલા ચોરસ છે? તો જુઓ મિત્રો, તમે આકૃતિ જોશો તો કેટલાક આખા છે, કેટલાક અડધા કરતા વધારે છે, કેટલાક અડધા છે અને કેટલાક અડધા કરતા ઓછા છે. તો આખા અને અડધા કરતા વધારે હોય તે આખામાં ગણી કાઢવાના છે અને જે અડધા હોય એક્ઝેક્ટ તો એને ગણી અને એને 2 વડે ભાગીને એટલે કે 2 અડધા હોય તો એક આખો ગણવાનો. એ રીતે આપણે ગણતરી કરતા આ પ્રમાણે ચોરસ થશે. એમાં ચોરસની સંખ્યા 5. તમે આકૃતિમાં જોઈ શકો છો કે 3 ચોરસ તો આખા અને અડધા 4 ચોરસ તો આખા અને અડધા કરતા મોટા જ છે અને બાકીની ગણતરી મેં હમણાં બતાવી એ પ્રમાણે મુજબ. બી માં ચોરસની સંખ્યા 7, સી માં ચોરસની સંખ્યા 6 અને ડી માં ચોરસની સંખ્યા 4 છે. કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે? હમણાં આપણે જોયું કે આકાર બી માં સૌથી વધુ ચોરસ સમાયેલા છે. કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે? તો એ આકાર ડી છે મિત્રો. તો આ પ્રમાણે પણ જવાબ નોંધશો. હવે આગળનો પ્રશ્ન સમજીએ કે 20 સેન્ટીમીટર લાંબો એક દોરો લો. તેના છેડા જોડીને અલગ અલગ આકાર બનાવો. તેને બીજા આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં ચોંટાડો. મિત્રો, આવો એક ચોરસ ખાનાવાળો કાગળ લેવાનો અને એમાં 20 સેન્ટીમીટરની દોરીથી આ પ્રમાણે આપે તમને મનગમતા આકાર દોરી અને એને નામ આપી દેવાના A, B અને C. જો તમે એનાથી વધુ આકાર દોરો તો આગળ નામ આપવાના.
મિત્રો ફરી એકવાર અહીં સૂચના આપું કે આપના આકાર અહીં બતાવેલ આકાર કરતા જુદા હશે, તો આપે એ પ્રમાણે અવલોકનો નોંધવાના છે. આપણે દોરેલા આકારના અનુસંધાનમાં આ પ્રશ્નને સમજીએ. દરેક આકારમાં કેટલા ચોરસ સમાયેલા છે? તો ચાલો મિત્રો, આકાર એ માં ચોરસની સંખ્યા 15 છે. ફરી તમને અહીં યાદ દેવડાવું કે અડધાથી વધારે અને આખા એને આખામાં ગણ્યા છે. અડધા કરી અને એને 2 વડે ભાગીને ફરી પાછી એ સંખ્યાનો એમાં ઉમેરો કર્યો છે, અને અડધાથી ઓછાને ગણતરીમાં લીધેલ નથી. આ અંગે કોઈ પણ મૂંઝવણ હોય તો આપ ઘરના વડીલ કે આપના શિક્ષકની મદદ મેળવી અને સ્પષ્ટતા કરી શકો. અહીં આકાર બી માં ચોરસની સંખ્યા 12 છે. સી માં ચોરસની સંખ્યા 16 છે. હવે પ્રશ્ન સમજીએ કે આ કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે? તો ઉપરની માહિતી પરથી ચોક્કસ છે કે આકાર સી માં. કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે? તો આકાર બી માં. મિત્રો ફરી તમને જણાવું છું કે તમે તમારા અવલોકનો તમે પોતે પ્રવૃત્તિ કરો એના આધારે નોંધવાના છે. દરેક આકારની હદની લંબાઈ કેટલી? તો એ તો સ્પષ્ટ છે મિત્રો કે આપણે 20 સેન્ટીમીટર લાંબો દોરો લીધો તો દરેકની હદની લંબાઈ 20 સેન્ટીમીટર થશે. કેટલા આકારો બનાવી શકશો? નીચે આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં તે દોરો. દરેક આકારની હદ કેટલી લાંબી છે? અહીં 2 ચોરસથી એક આકાર બનાવેલો છે જે લીલા રંગના આપણને દેખાય છે. હવે આપણે આ જ રીતે 2 આકારો જુદી જુદી રીતે ગોઠવી અને બનાવવાના છે. આને આપણે એ નામ આપીએ જેથી આપણે એને અલગ આકાર તરીકે ઓળખી શકીએ. જુઓ, આ એક ગોઠવ્યો આપણે અને આ એક ગોઠવ્યો, એને બી નામ આપીએ. આ રીતે એક ગોઠવીએ, આ રીતે એક ગોઠવીએ, એને સી નામ આપીએ. એક આ રીતે ગોઠવીએ અને એક આ રીતે ગોઠવીએ, એને ડી નામ આપીએ. હવે જુઓ તમે, એની હદની લંબાઈ કેટલી છે? તો મિત્રો જુઓ, 4 અને 4 8 સેમી. બી ની હદની લંબાઈ કેટલી છે? તો સામ સામે 2 અને ઉપર નીચે 1 1, એટલે 4 ને 2 6. એ જ રીતે સી ની લંબાઈ 6 સેમી. હદની લંબાઈની વાત કરી રહ્યા છે. અને આકાર ડી ની લંબાઈ આકાર એ ની લંબાઈ જેટલી જ છે, કારણ કે એ આકૃતિ એના જેવી જ છે, એટલે 8 સેન્ટીમીટર. આ પ્રવૃત્તિ 3 ચોરસનો ઉપયોગ કરીને કરવાનો પ્રયત્ન કરો. મિત્રો આવી રીતે તમે 3 ચોરસનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારની આકૃતિઓ બનાવી શકો. બનતી બધી આકૃતિઓ અહીં તમને ચોરસમાં દેખાય છે. આપ એ રીતે આપની નોંધપોથીમાં અને પાઠ્યપુસ્તકમાં દોરશો. હવે દરેકને નામ આપી દઈએ: એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ અને આઈ. હવે દરેકની લંબાઈ તો બાજુમાં તમે જોઈ શકો છો. એની લંબાઈ હદની 12 સેન્ટીમીટર, બી ની હદની લંબાઈ 12 સેન્ટીમીટર, સી ની 12 સેન્ટીમીટર અને પછી ડી, ઈ, એફ, જી, એચ, આઈ તમામ આકારોની લંબાઈ હદની લંબાઈ 8 સેન્ટીમીટર છે. ફરી એકવાર યાદ કરો કે હદની લંબાઈ એટલે આપણે પરિમિતિ કહી શકીએ, એની ધાર કહી શકીએ. મહાવરો: ચોરસની હદ 12 સેમી છે. જુઓ મિત્રો, આ એક ચોરસ છે જેની હદ એટલે કે એની ધાર 12 સેમી છે. જુઓ, આ એની લંબાઈ છે. હવે એક બાજુની લંબાઈ આપેલી છે અને ચોરસ શબ્દ લખેલો છે, એટલે આપણે સમજવાનું કે બધી જ બાજુઓની લંબાઈ 3 સેન્ટીમીટર. તો હદની લંબાઈ કેટલી થાય? તો 3 ચોક 12 સેન્ટીમીટર. મિત્રો હવે આ ચોરસના ખૂણેથી 1 સેન્ટીમીટરના માપનો નાનો ચોરસ કાપવાનો છે. હવે બી ની હદની નાની હશે કે મોટી? જો આ રીતે કાપી લેવાનો છે, એને એ આકારને બી નામ આપવાનું છે. આ રીતે કાપેલો ભાગ આપણે અલગ કરી નાખ્યો છે.
તમને ખ્યાલ આવે એટલા માટે. હવે પ્રશ્ન છે કે બી ની હદની લંબાઈ એટલે કે માપવાની છે, બી ની હદ નાની હશે કે મોટી? તો તમે માપશો તો આ 3 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર, અને બધા સેન્ટીમીટરનો જો સરવાળો તમે કરશો તો બી ની હદ આકાર એ ની હદ જેટલી જ થશે મિત્રો. હવે સમજો બરાબર કે તેની લંબાઈ શોધો. તો માપીએ આપણે તો બી ની હદ 3 સેન્ટીમીટર ઘડિયાળની દિશામાં વત્તા 2 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 3 સેન્ટીમીટર બરાબર 12 સેન્ટીમીટર થશે, કે જે એની લંબાઈ જેટલી જ છે. હવે દાખલો જુઓ કે જો તમે 1 સેમીનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો તો સી આકારના હદની લંબાઈ કેટલી? આ રીતે બતાવ્યું છે આપણા ચિત્રમાં, પાઠ્યપુસ્તકમાં. હવે આ સી ની હદની લંબાઈ જાણવા માટે આ રીતે લંબાઈ સમજીએ 3 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર, કારણ કે 1 સેન્ટીમીટરનો વચ્ચેથી કાપી લીધો છે એટલે આ 1 સેન્ટીમીટર. હવે આ 3 ની સામે 3 અને આ પણ 3, અને જે વચ્ચે જે કપાયેલો ભાગ દેખાય છે એ બધા જ 1-1 સેન્ટીમીટર છે. તો એની હદની લંબાઈ કેટલી થશે મિત્રો? તો 3 સેન્ટીમીટર વત્તા 1, 1 જુઓ 1 2 3 4 ને 5 વાર છે, અને પછી 3 પાછા 2 વાર, એટલે આમ 14 સેન્ટીમીટર થશે. તો આ રીતે હદની લંબાઈ શોધવા માટે આપે તમામ બાજુઓની લંબાઈઓનો સરવાળો કરવાનો છે. ડી ચોરસની હદની લંબાઈ શોધો. જો આ ડી ચોરસ છે, અહીં એના માપ આપેલા છે કે બધી જ બાજુ 5 સેન્ટીમીટર છે, તો બધી બાજુઓનો સરવાળો કરવો પડશે. તો ડી ની હદ બરાબર 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી એટલે 5 5 4 વખત એટલે 5 ચોક 20 સેમી થશે. ડી ચોરસ માંથી 1 સેમીના માપના 8 ચોરસ કાપો. જુઓ મિત્રો, હવે તે ઈ આકાર જેવું થશે આવું. 8 ચોરસ તમે કાપશો, બધી બાજુ પરથી 2 ચોરસ, જુઓ ઉપરની બાજુ, જમણી બાજુની બાજુ તરફથી નીચેની બાજુ અને ડાબી બાજુની બાજુ, દરેક બાજુ પરથી 2 ચોરસ એટલે 8 ચોરસ કાપ્યા તો આ આકાર ઈ જેવું ચિત્ર દેખાય છે. હવે પ્રશ્ન સમજીએ, ખૂબ ધ્યાનથી જોજો મિત્રો. ઈ આકારના હદની લંબાઈ કેટલી? તો તમારે બધી જ બાજુઓનું માપ શોધી અને એનો સરવાળો કરવો પડશે મિત્રો. અહીં તમને યાદ દેવડાવું કે આ દરેક જે ચોરસ દેખાય છે ચારે તરફનો ધારવાળો એ 1-1 સેન્ટીમીટરનો છે. તો જુઓ, ગણતરી આપણે કરીએ તો બરાબર આકૃતિ તરફ ધ્યાન આપજો. આકાર ઈની હદ શોધવી હોય તો જુઓ, આ 4 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર અને આ 4 સેન્ટીમીટર, એટલે 4 ચોક 16 સેન્ટીમીટર અહીં નોંધીએ. હવે ઈ લખેલું છે એની ડાબી તરફ તમે ધ્યાન કરો છો, 3 4 5 6 7 8 9 અને 10, અને 10 જમણી બાજુના. જુઓ આ રીતે. તો 10 ને 10 કેટલા થયા મિત્રો? તો વત્તા 20 સેમી ઉમેરીએ તો બરાબર કેટલા સેમી થશે? 36 સેમી. તો આમ આકૃતિ ઈ ની હદની લંબાઈ 36 સેમી થશે. હવે આ 1 સેમી બાજુવાળો એક નાનકડો ચોરસ છે અને એની સામે પ્રશ્ન છે કે 1 સેમીના માપની હદ કેટલી થાય? તો બધી બાજુના માપનો સરવાળો કરીએ તો 1-1 સેમી 4 વખત સરવાળો કરીએ તો 4 સેમી થાય. શું આ હદને 4 ગુણ્યા 1 સેમી પણ કહી શકાય? હા, ચોક્કસ કહી શકાય. તો જવાબ અહીં નોંધશો કે હા, કહી શકાય. હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે. મેદાનની હદની લંબાઈ કેટલી? ચાલો મિત્રો આપણે હોકીનું મેદાન દોરી લઈએ. આ રહ્યું મેદાન. જુઓ એની લંબાઈ 91 મીટર 40 સેમી સામ સામે એટલે કે 2 વખત,
અને પહોળાઈ પણ 55 મીટર 2 વખત છે, એટલે કે 2 વખત લંબાઈ છે અને 2 વખત પહોળાઈ છે, એનો સરવાળો કરવાનો છે. તો જુઓ મિત્રો ગણતરી આપણી કે મેદાનની લંબાઈ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. મિત્રો આ સૂત્ર આપ ખાસ યાદ રાખજો. 2 આગળ એટલા માટે લખેલા છે કે 2 વખત સરખી લંબાઈ લેવાની છે અને 2 વખત સરખી પહોળાઈ લેવાની છે. હવે આપણે કિંમત મૂકીએ તો 2 ગુણ્યા લંબાઈમાં 91 મીટર 40 સેમી વત્તા 55 મીટર. હવે બધાનો સરવાળો કરીશું તો 2 ગુણ્યા 146 મીટર 40 સેમી થશે અને 146 મીટર 40 સેમીને 2 વડે ગુણીશું તો 292 મીટર 80 સેમી થશે. તો આ હોકીના મેદાનની હદની લંબાઈ 292 મીટર 80 સેમી થાય. ઉષા અને વલ્સમાં વચ્ચે દોડની શરત લાગી. ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે, વલ્સમાં બહારના વર્તુળમાં દોડે છે. જુઓ આ ચિત્રમાં આપને ઉષા અને વલ્સમાં દેખાય છે. આ ઉષા છે અને આ વલ્સમાં છે. વલ્સમાં ઉષા કરતા ઝડપથી દોડે છે. જે બહારના સર્કલમાં દોડે છે એ વલ્સમાં ઉષા કરતા ઝડપી દોડે છે, પણ છતાં પણ તે દોડમાં હારી ગઈ છે. શું તમે અંદાજ લગાવી શકશો કેમ? તો જુઓ મિત્રો ચિત્રમાં તરત જ તમને જવાબનો ખ્યાલ આવશે. શું છે જવાબ? કારણ કે ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે, જ્યારે વલ્સમાં બહારના વર્તુળમાં દોડી રહી છે. અંદરના વર્તુળ કરતા બહારના વર્તુળનો ઘેરાવો એટલે કે હદ વધારે હોય, એટલે કે ઉષા કરતા વલ્સમાને વધારે દોડવું પડે અને એટલા માટે એ ઝડપથી દોડવા છતાં હારી ગઈ. તો આ જવાબની આપ ચોક્કસ નોંધ કરશો. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપના શિક્ષકને પૂછી અને એની સ્પષ્ટતા મેળવશો. ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીર અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે તેવી દોડ તમે જોઈ છે? જુઓ આવી રીતે દોડતા તમે કોઈક વાર જોયા હશે. તો અહીં જવાબમાં લખીશું કે હા, મેં આવી દોડ જોઈ છે. ગોળાકારમાં અલગ અલગ દોડવીરો દોડે છે. અનુમાન કરો આમ કેમ? જુઓ તમે દરેકની શરૂઆતની જે ઝંડી છે ભૂરા કલરની, તે અલગ અલગ જગ્યાએ જોઈ શકો છો. શા માટે મિત્રો આવું છે? કારણ એનું નોંધીએ. કારણ કે આ વર્તુળાકાર દોડ છે. બધા દોડવીરને દોડવાનું અંતર એક સરખું જળવાઈ રહે તેથી અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરવામાં આવે છે. જે અંદરના વર્તુળ છે એની હદ ઓછી હોય એટલે એ દોડવીરે પાછળથી દોડવાનું, વચ્ચેનું વર્તુળ એના કરતાં થોડુંક મોટું હોય એટલે એને થોડુંક આગળથી દોડવાનું હોય અને બહારનું જે વર્તુળ છે એની હદ સૌથી વધારે હોય એટલે એને એ પ્રમાણે આગળથી દોડવાનું હોય છે. શાળાનો બગીચો. ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ શાકભાજીનો એક એક બગીચો બનાવવાનું વિચાર્યું. તેમણે જે જગ્યા પસંદ કરી તે આવી દેખાતી હતી. જુઓ મિત્રો, બગીચો 1 વચ્ચે રસ્તો છે અને બગીચો 2. બંને વર્ગના વિદ્યાર્થીઓએ વિચાર્યું કે બગીચો 1 મોટો છે. મિત્રો ચિત્રમાં જોઈએ તો આપણને બગીચો 1 મોટો દેખાય જ છે. હવે શું છે હકીકત તે જોઈએ. એટલે બંનેને બગીચો 1 જોઈતો હતો. બંને વર્ગના વિદ્યાર્થીઓને બગીચો 1 જોઈતો હતો કારણ કે એ મોટો લાગતો હતો. પણ આ છોકરી એવું કહે છે કે મને લાગે છે કે બંને બગીચા એક સરખા માપના છે. તદ્દન શક્ય છે, અમને શોધવા દે જો તું સાચી હોય તો. હવે જુઓ મિત્રો, બંને બગીચાની લંબાઈ એક સરખી છે તેમ નીતુ કેવી રીતે જણાવશે? જુઓ મિત્રો, એનું આ રીતે જણાવી શકે નીતુ કે નીતુ એક લાંબી દોરી લઈને બંને બગીચાની હદની લંબાઈ માપશે અને બંનેની સરખામણી કરીને નક્કી કરશે કે બંને બગીચાની હદની લંબાઈ સરખી છે. એટલે લાંબી દોરીની મદદથી બંને બગીચાની લંબાઈ સરખી છે કે નહીં એ તે જાણી શકશે. પ્રવૃત્તિ. તમારા વર્ગખંડમાં રહેલ આ ટેબલ જુઓ.
તમે તેના પર કેટલા ગણિત ગમ્મત પુસ્તક મૂકી શકો છો તેનું અનુમાન કરો. જુઓ મિત્રો, ટેબલ પર અહીં ગણિત ગમ્મતના પુસ્તકો દેખાય છે. પ્રશ્ન સમજીએ કે યાદ રાખો કે પુસ્તકો એવી રીતે મૂકવા જોઈએ કે એકબીજાની ઉપર ધંકાવું પણ ન જોઈએ અને બે પુસ્તક વચ્ચે જગ્યા પણ ન રહેવી જોઈએ. તમારું અનુમાન અહીં લખો. એટલે કે આપણે માત્ર અનુમાન કરવાનું છે ગોઠવતા પહેલા. દાખલા તરીકે આપણે 6 પુસ્તકનું અનુમાન કરીએ. હવે તમે કેટલા પુસ્તકો મૂકી શકશો? તો ખરેખર જો મૂકીએ તો આપણને ખબર પડે. તો હવે તમે તપાસો કે તમારું અનુમાન સાચું છે. હું 8 પુસ્તકો મૂકી શકીશ. ચિત્રમાં તમને 8 પુસ્તકો મૂકેલા દેખાય છે. આનો મતલબ કે ના, મારું અનુમાન સાચું નથી. મિત્રો, આપે આપના અનુમાન મુજબ આ જવાબો પૂરવાના છે. તમારા અનુમાન અને પુસ્તકોની ખરેખર સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે? કે આપણું અનુમાન 6 પુસ્તકનું હતું અને ખરેખર 8 પુસ્તકો છે. તો તફાવત કેટલો છે મિત્રો? 8 ઓછા 6 બરાબર 2 પુસ્તકોનો તફાવત છે. હવે આગળ સમજીએ. હવે બીજું ટેબલ જુઓ. જુઓ મિત્રો, આ મોટું ટેબલ છે. શું આ ટેબલ પહેલાના ટેબલ કરતા મોટું છે? તો હા, મોટું છે. જુઓ, અનુમાન લગાવો કે ગણિત ગમ્મતના કેટલા પુસ્તકો આ ટેબલ પર મૂકી શકાય. 7 પુસ્તકોનું અનુમાન આપણે ખાલી લગાવ્યું છે. જુઓ, અહીં 5 પુસ્તકો મુકાય છે, અહીં 5 પુસ્તકો મુકાય છે. મિત્રો, આ માત્ર સમજ માટે છે. આપે જાતે પ્રવૃત્તિ કરી અને અહીં આપના અવલોકનો નોંધવાના છે. પરંતુ આપની સમજ માટે અહીં આ એનિમેશન દ્વારા તમને સમજાવવામાં આવે છે. તો ખરેખર મુકાયા છે કેટલા પુસ્તકો મિત્રો? 10 પુસ્તકો. તો તમારો અંદાજ સાચો છે કે નહીં તે તપાસો. તો ના, મારું અનુમાન સાચું નથી, કારણ કે આપણે 7 પુસ્તકો મૂકી શકાય એવું ધારેલું. તમે કેટલા ગણિત ગમ્મતના પુસ્તકો મૂકી શકો? તો હમણાં જ આપણે નોંધ્યું કે 10 પુસ્તકો. બંને ટેબલના કદ વચ્ચે ખાલી જગ્યા પુસ્તકનો તફાવત છે. તો કેટલા પુસ્તકનો તફાવત છે? જુઓ મિત્રો, પહેલા ટેબલમાં જે હમણાં ઉપરનું ઉદાહરણ છે ડાબી તરફ, તો એનામાં 8 પુસ્તકો સમાય છે અને આપણું જે આ મોટું ટેબલ છે એમાં 10 પુસ્તકો. તો 2 પુસ્તકોનો તફાવત છે. આ જવાબોની પણ આપ નોંધ કરશો. એક વર્તમાન પત્રથી ગણિત ગમ્મતના કેટલા પુસ્તકોને પૂંથું ચડાવી શકાય? તો મિત્રો, સામાન્ય રીતે ગણિત ગમ્મતનું પુસ્તક થોડુંક મોટું અને પહોળું હોય છે. તો 2 પુસ્તકોને પૂંથું ચડાવી શકાય. હવે અડધા વર્તમાન પત્રથી ગણિત ગમ્મતના પુસ્તકને પૂંથું ચડાવવાનો પ્રયત્ન કરો. હવે આખાથી જો 2 ને પૂંથું ચડાવી શકાય તો અડધાથી ચડાવી જ શકાય. મિત્રો, સમજ્ય પ્રશ્ન. શું તમે નાના કાગળથી તમારા પુસ્તકને પૂંથું ચડાવી શકશો? તો ચોક્કસ હા, હું નાના કાગળથી પુસ્તકને પૂંથું ચડાવી શકીશ. એટલે કે જે વર્તમાન પત્રનો અડધો ભાગ હોય એનાથી. નાનામાં નાના કયા કાગળથી તમે તમારી ચોપડીને પૂંથું ચડાવી શકો છો તે શોધો. ઉપરાંત તે પણ તપાસો કે તમારો દોસ્ત તમારા કરતા નાનો કાગળ વાપરે છે. તો આપણાથી નાનો કાગળ વાપરે તો એ પૂંથું ન ચડાવી શકે. તો જવાબ લખીશું ના, મારો દોસ્ત મારા કરતા નાનો કાગળ વાપરતો નથી. ચોથો પ્રશ્ન, આપેલ ચિત્રમાં સૌથી મોટું પાંદડું કયું છે? અહીં 4 ચિત્રો આપેલા છે. પહેલા એમને નામ આપી દઈએ, A, B, C અને D. હવે કયું પાંદડું સૌથી મોટું છે? તો જવાબ છે આપણો ચિત્રમાં આપેલ પાંદડું બી સૌથી મોટું છે. કઈ રીતે મિત્રો? તો જુઓ, પાંદડામાં સમાતા ચોરસ, તો એમાં સમાતા ચોરસ 13 છે. અગાઉ મેં ગણતરી બતાવી એ મુજબ. બીમાં સમાતા ચોરસ 15, સીમાં સમાતા ચોરસ 7 અને ડીમાં સમાતા ચોરસ 11. જુઓ, આ બીના ચોરસ સૌથી વધુ છે એટલે આપણો જવાબ બનશે પાંદડું બી. બગીચામાંથી થોડાક પાંદડા એકત્ર કરો. આ ચોરસ કાગળમાં દરેક પાંદડા એક એક કરીને ચોંટાડો. દરેક પર્ણની ફરતે રેખા દોરી નિશાની કરો અને તપાસો કે કેટલા ચોરસ દરેક પાંદડામાં સમાયેલ છે. મિત્રો, હમણાં અગાઉની પ્રવૃત્તિ બતાવી એ પ્રમાણે આપે આ પ્રવૃત્તિ જાતે કરવાની છે. તો આપના
કોઈ મોટેરાની મદદથી તમે આ પ્રવૃત્તિ જાતે કરશો. 5. મોટા લીલા ચોરસમાં 1 સેમીના માપના કેટલા નાના ચોરસ આવેલા છે? જો અહીં એક લીલો મોટો ચોરસ છે, એમાં 1 સેન્ટીમીટરના કેટલા ચોરસ આવેલા છે એવો પ્રશ્ન છે. તો આપેલા મોટા લીલા ચોરસમાં 36 ચોરસ આવેલા છે. તમે ગણશો તો 36 ચોરસ થશે મિત્રો. શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટેનો ઝડપી રસ્તો વિચારી શકો? તો ચોક્કસ વિચારી શકીએ મિત્રો. જુઓ કે મોટા ચોરસના આડા અને ઊભા ચોરસના ખાનાને ગણી કાઢવાના અને બંનેનો ગુણાકાર કરવાથી પણ આપણે જવાબ મેળવી શકીએ. જુઓ તમે ચિત્રમાં આડા પણ 6 છે અને ઊભા પણ 6 છે, તો બંનેનો ગુણાકાર કરીશું તો 6 6 36 થશે. તો આડા નાના ચોરસ કેટલા છે? તો 6 છે. ઊભા નાના ચોરસ કેટલા છે? તો 6 છે. તો કુલ સમાયેલ ચોરસ 6 ગુણ્યા 6 એટલે 36. તો હા, આપણે ટૂંકી રીતે પણ આ રીતે જવાબ લાવી શકીએ. છઠ્ઠો દાખલો. આપેલા વાદળી લંબચોરસમાં 1 સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાઈ શકે તેનું અનુમાન કરો. જુઓ, ઊભા 4 છે અને આડા 3 ને 3 6 ને 2 8 છે. તો અનુમાન આપણે અહીં કરીએ તો વાદળી ચોરસમાં 32 ચોરસ આવેલા છે. નાના ચોરસને ગોઠવીને તમારું અનુમાન તપાસો. તમે ચોરસ ગોઠવશો અને અનુમાન તપાસ્યું તો ખબર પડશે કે ભાઈ 32 જ ચોરસ સમાય છે, એટલે કે આપણું અનુમાન સાચું છે. આ ચિત્ર જુઓ, શું તમે તેને એક સમાન 4 ટુકડામાં વિભાજિત કરી શકો? જુઓ, અહીં ચિત્ર છે 16 ખાનાવાળું, સોરી 4 તાળી 12 ખાનાવાળું. તો એ 12 ખાનાવાળા ચિત્રોને 4 ટુકડામાં વિભાજિત કરવાના છે, સરખા ટુકડામાં. તો દરેક ટુકડામાં સમાન ચોરસ રહેવા જોઈએ. તો કઈ રીતે? 12 ખાના છે અને 4 ટુકડામાં વિભાજન કરવાનું છે, એટલે એક ખાનામાં 3 ટુકડા આપણે રાખવા પડે અને તે પાછા એક સમાન ટુકડા બનવા જોઈએ. તો જુઓ મિત્રો, આ રીતે 3 ટુકડાનું એક જૂથ પાડીએ, આ રીતે 3 ટુકડાનું એક જૂથ પાડીએ અને આ જાંબલી લાઈનમાં એક જૂથ અને બાકી રહ્યું તે એક જૂથ, એટલે 3 3 ના 4 જૂથ. આ રીતે 1 2 3 અને 4 જૂથ આપણે પાડી શકીએ. આ જવાબો પણ આપના પાઠ્યપુસ્તકમાં નોંધશો. કોયડો, ઘર અને કૂવો. રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે. તેની જમીનમાં 4 મકાન અને વચ્ચે એક કૂવો આવેલ છે. મિત્રો જુઓ, આ ચિત્રમાં તમને 4 મકાન, ત્રાસી હાડમાં અને વચ્ચોવચ એક કૂવો દેખાય છે. હવે સમજીએ કોયડો શું છે. તે આ જમીન તેના 4 બાળકોની વચ્ચે સમાન રીતે વિભાજિત કરવા માંગે છે. તમે જોશો કે ઊભા 4 અને આડા 4 ચોરસ છે, એટલે કે 16 ચોરસ સરખા ભાગે વહેંચવાના છે 4 બાળકોને, એટલે 4 ચોરસ આવે, જેમાં દરેકને એક મકાન પણ મળે અને તેઓ કૂવાનો પણ ઉપયોગ કરી શકે અને એકબીજાની જમીનમાં દાખલ થયા વગર. તો કઈ રીતે કરી શકે તે? શું તમે તેને આ જમીન વિભાજિત કરવામાં મદદ કરશો? મિત્રો, શરતમાં એવું છે કે દરેકને સરખા ભાગ મળવા જોઈએ, દરેકને એક મકાન પણ મળવું જોઈએ, કૂવાનો પણ ઉપયોગ કરવો જોઈએ, કરી શકવો જોઈએ અને એ બીજાની જમીનમાં ઘૂસ્યા વગર. જુઓ, આ રીતે તમે વહેંચી શકો મિત્રો. આ 4 ચોરસમાં ઘર પણ આવી જાય છે અને ઘરની સામે તમને કૂવો દેખાય છે. આ 4 ચોરસ ઘર પણ છે અને કૂવો પણ બીજાની જમીનમાં દાખલ થયા વગર વાપરી શકાય છે. આ 4 ચોરસમાં ઘર પણ આવી જાય છે અને કૂવાનો પણ ઉપયોગ કરી શકાય છે અને આ 4 ચોરસ. તો આ રીતે 4 ચોરસ તમે કાઢી અને એને વિભાજિત કરી શકો. દરેકના હિસ્સામાં અલગ અલગ રંગ કરો. દરેકને જે 4 ટુકડા મળે છે તેમાં આ રીતે રંગ કરવાનો. જુઓ, આ પહેલા ભાઈનો અથવા તો પહેલા બાળકનો, આ બીજા બાળકનો, આ ત્રીજા બાળકનો અને આ ચોથા બાળકનો. આ રીતે દરેકના હિસ્સામાં
તમે અલગ અલગ રંગ કરશો. મિત્રો, અહીં ખેતર અને તેની ફરતે વાડ પ્રકરણ પૂર્ણ થાય છે. ખૂબ સહેલું કહી શકાય એવું આ પ્રકરણ છે. હદ એટલે કે કોઈ પણ આકૃતિની ધારની લંબાઈ એવું આપણે સમજીએ. આ અંગે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો આપ આપના મોતેરા કે શિક્ષકની મદદ લઈ એને સ્પષ્ટતા મેળવી શકો. આભાર.